હનુમાનજીનું નામ લઈએ એટલે વાનર મુખની તેમની મૂર્તિના આપણને દર્શન થાય. પરંતુ શું તમે એવું મંદિર ક્યાંય જોયું છે જ્યાં હનુમાનજી માનવ સ્વરૂપે બિરાજમાન હોય? નહીં ને? તો આજે આપને લઈ જઈએ મધ્ય ગુજરાતમાં આવેલ સંસ્કાર નગરી કે જ્યાં સંકટ મોચકનું માનવ રૂપ જોવા મળશે. હનુમાનજીને કલયુગના દેવતા માનવામાં આવે છે. આ તો પ્રભુ રામના પરમ ભક્ત છે. એવું માનવામાં આવે છે કે હનુમાનજી આજે પણ પૃથ્વી પર બિરાજમાન છે. જે વ્યક્તિ હનુમાનજીની વિધિ વિધાન અનુસાર પૂજા કરે છે તેની તમામ મનોકામના પૂર્ણ થાય છે. ત્યારે આપણે જ્યારે પણ હનુમાનજીનું સ્મરણ કરીએ ત્યારે હંમેશા તેમનો ચહેરો વાનર રૂપમાં જોવા મળે છે. રામાયણમાં પણ હનુમાનજી અંગે જણાવવામાં આવ્યું છે કે હનુમાનજી વાનર મોંવાળા અત્યંત બલશાળી પુરુષ છે. તેમનું શરીર વજ્ર સમાન છે. હનુમાનના ખભા પર જનેઉ ધારણ છે. તેઓ પોતાના માથા પર સ્વર્ણ મુકટ અને હાથમાં ગદા રાખે છે. વાલ્મીકી રામાયણમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ પૃથ્વી પર જે 7 લોકોને અમરત્વ પ્રાપ્ત છે તેમાં કળિયુગના દેવતા હનુમાન પણ સામેલ છે. આમ તો હનુમાનજીના ઘણા નામ છે અને રૂપ પણ આજે એવા રૂપની વાત કરવી છે જે હનુમાનજીને મનુષ્ય સાથે જોડે છે. પણ આવું કેમ? તેની પાછળ પણ છે એક રોચક કહાની. વડોદરામાં આવેલા ભીડભંજન હનુમાન મંદિરમાં આપ જશો તો કેસરી નંદનની અનોખી મૂર્તિના દર્શન થશે. રંગ કેસરી, માથે તિલક, મોટી આંખો, ચહેરા પર મૂછો. પહેલી નજરે જોઈ આપને નહીં લાગે કે આ હનુમાનજીનું મંદિર હશે કે તેમની મૂર્તિ હશે. પણ કેસરી રંગ જોઈને કદાચ આપને અંદાજો આવી જ ગયો હશે કે ચહેરો ભલે વાનર સરીખો ન હોય પણ મૂર્તિ તો કેસરી નંદનની જ છે. સંસ્કાર નગરીમાં આવેલું આ મંદિર છે અતિ પૌરાણિક. સ્કંદ પુરાણમાં પણ છે આ મંદિરનો ઉલ્લેખ, જ્યાં પ્રભુ રામના પડ્યા હતા પગરવ. ત્યાં આવેલું છે માનવ મુખાકૃતિવાળા સંકટ મોચનનું મંદિર. પણ સૌને સવાલ થાય કે કેમ આ જ મંદિરમાં મનુષ્ય અવતારમાં બિરાજ્યા બાહુબલી? એવી કઈ બાબત છે જે આ મંદિરને બીજા મંદિરોથી અલગ પાડે છે? પણ આ મંદિરની કહાની જાણવી હોય તો પુરાણોમાં જવું પડે. વડોદરા શહેરના હરણી ખાતે આવેલું મંદિર, જેને લોકો ભીડભંજન હનુમાન મંદિર તરીકે ઓળખે છે, જેની પૌરાણિક અને ઐતિહાસિક ગાથા સ્કંદ પુરાણમાં વર્ણવવામાં આવી છે. કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી રામ પોતે આ ભૂમિ પર આવ્યા હતા, જેનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં છે. અને આ જ બાબત છે જે આ મંદિરને બધાથી અલગ પાડે છે. દ્વાપર અને ત્રેતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન પ્રભુ શ્રી રામજી આ સ્થળી પર આવ્યા હતા, પધાર્યા હતા. એના પ્રમાણો મૂળ વિશ્વામિત્ર મહાત્મ્ય મળી આવે છે. એના આધારે સ્પષ્ટ તરી આવે છે કે આ મંદિર પૌરાણિક છે, યુગોથી ચાલતું આવેલું છે. અને આ હનુમાનજીની પ્રતિમા જે મૂર્તિ છે એ બધા હનુમાનજીની મૂર્તિ કરતાં અલગ મૂર્તિ છે. આ સ્થળ પર એક હિરણાક્ષ નામનો દૈત્ય રહેતો હતો. માનવભક્ષી દૈત્ય અહીં રહેતા સાધુ સંતોને ખૂબ પરેશાન કરતો. ત્યારે દૈત્યના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠેલા સાધુ સંતોએ પ્રભુ શ્રી રામને વિનંતી કરી કે હે પ્રભુ, એક દૈત્ય અમને પરેશાન કરે છે, મહેરબાની કરીને તમે આ કોપમાંથી અમને ઉગારો. ત્યારે ભગવાન શ્રી રામ દ્વારા હનુમાનજીને આજ્ઞા કરવામાં આવી કે આ સ્થળ પર એક દૈત્ય રહે છે, તેનો નાશ કરો. હનુમાનજી અને દૈત્ય વચ્ચે યુદ્ધ થાય છે. પુરાણોમાં પણ તેનો ઉલ્લેખ છે. ઘણા સમય સુધી હનુમાનજી અને દૈત્ય વચ્ચે આ યુદ્ધ ચાલે છે. સ્વયં પ્રભુ શ્રી રામ આ દૈત્યના વધ માટે ત્યાં પહોંચે છે અને ત્યારે આકાશવાણી થાય છે. બ્રહ્માજી કહે છે કે આ દૈત્ય અજર અમર છે, તેને મારું વરદાન મળેલું છે, માટે તે મૃત્યુ નહીં પામી શકે. ત્યારે ભગવાન શ્રી રામ હનુમાનજીને વિરાટ સ્વરૂપ ધારણ કરવા કહે છે. ત્યારબાદ હનુમાનજી ફરીથી દૈત્યને હાથમાં પકડી હવામાં ફેંકે છે, જમીન પર પછાડે છે, તેના પર ગદાનો પ્રહાર કરે છે, પણ રાક્ષસને કંઈ નથી થતું. ત્યારે ભગવાન શ્રી રામે કહ્યું કે દૈત્યનું મૃત્યુ શક્ય નથી.
હનુમાનજીને આદેશ કરે છે કે તમે તમારી શક્તિથી તમારા પગમાં દૈત્યને દબાવી રાખો, તો જ આ રાક્ષસનો નાશ થશે. ત્યારે આ મંદિરના નામ પાછળની કહાનીનો સંદેશ પણ આ જ છે. ભીડભંજન હનુમાન મંદિરના મહંત પણ કહે છે કે હિરણાંશ નામના દૈત્યને અહીં હનુમાનજીએ પગ નીચે દબાવીને માર્યો હતો. માટે આ દિવ્ય સ્વરૂપના દર્શન અહીં હરણી સ્થિત ભીડભંજન હનુમાનજીના મંદિરમાં પણ થાય છે. ભગવાને શ્રી આજ્ઞા કરી હનુમાનજી મહારાજને કે જાઓ એની સાથે યુદ્ધ કરો. યુદ્ધ 7 દિવસ ચાલે છે, પરિણામ આવતું નથી. અને સ્વયં ભગવાન રામજી જુએ છે કે આનું અંત નથી. એટલે સ્વયં જ્યારે પ્રભુ શ્રી રામ બાણ ચડાવવા જાય છે, બ્રહ્માએ આકાશવાણી કરી કે પ્રભુ આ તો અજર અમર છે. ત્યાર પછી યુદ્ધની આખી પ્રણાલિકા બદલાય છે અને કનક બુધરાકાર શરીરા સમર ભયંકર અતિબલ વીરા એવું વિરાટ રૂપ લઈ હનુમાનજી ભયંકર વિરાટ રૂપ લઈ અને યુદ્ધ કરે છે. એમાં એક સ્થિતિ આવે છે કે હનુમાનજી મહારાજ એ દૈત્યને ઉપર આકાશમાં ઉછાળે છે અને પછાડે છે અને પોતાના પગ નીચે દબાઈ રાખે છે. એ દ્રશ્ય પ્રભુ શ્રી રામજીને કહ્યું કે તથાસ્તુ. રાક્ષસને હણવા માટે હનુમાનજીએ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્યારે પ્રભુ રામને થયું કે કાલ અંતરે આ નગરી તો મનુષ્ય નગરી બનવાની છે. હનુમાનજીનું આ વિરાટ સ્વરૂપ, ભયંકર રૂપ, વાનર રૂપ જોઈ લોકો ગભરાઈ જશે. જેથી કાળથી મનુષ્ય રૂપ બિરાજમાન કરવા માટે સાધુ સંતો અને ઋષિ મુનિઓને પણ કહ્યું. હનુમાનજી મહારાજે પ્રભુની આજ્ઞા એક શિર પર લીધી અને હૃદય શિરથી લઈ અને પ્રભુ રામસિંહે કીધું કે હનુમાનજી મહારાજ તમારા બહુ રૂપ છે, એમાંનું એક રૂપ અહીંયા આગળ સ્થિત કરો અને આ સ્થળીના દૈત્ય અજર અમર છે તેને તમારા પગ નીચે દબાઈને રાખો. માટે જ જ્યારે આપ મંદિરમાં આવો છો ત્યારે હનુમાનજીના મનુષ્ય મુખના દર્શન થાય છે. અને આ જ વાત સાથે સંકળાયેલો છે ભીડ ભંજનનો અર્થ. હનુમાનજીએ ઋષિ મુનિઓના કષ્ટ દૂર કર્યા હતા અને કષ્ટનો બીજો અર્થ થાય છે ભીડ દૂર થઈ. માટે જ કહેવાય છે ભીડ ભંજન. પ્રભુ શ્રી રામનું કથન છે કે તમે અહીંયા આગળ ભીડ ભંજન છે. ભીડ ગુજરાતીમાં કે ભીડ એટલે દુઃખ છે, દૂર કરવા વાળા છે અને દુઃખ દૂર કરવા વાળા. અને આ તો યુગોથી સમયકાલમાં છે અને સ્વયં રામજીની શક્તિ, રામજીના આદેશથી હનુમાનજી પૂર્ણ શક્તિ સાથે બિરાજમાન છે. એ તો અને ચારો યુગ પ્રતાપ જેનો છે એના માટે કહેવું તો શું હોય. અનેકો કામો થયા છે અને કોઈ બી રડતા આવે છે, બીજા શનિવારે આપણે એને જોતા હોય કે મંગળવારે તો આંખમાં આંસુની જગ્યાએ હર્ષ આવે અને તેલનો ડબ્બો લઈને ચડાવતા, કેમ દાદાએ મારું સાંભળી લીધું. આ સાથે જ આ વિસ્તાર સાથે પણ એક કહાની જોડાયેલી છે. વડોદરાના આ વિસ્તારમાં એક સમયે અરણીનું જંગલ હતું. સમયકાળ થતાં આ સ્થળનું નામ અરણીથી હરણી થયું. એવું કહેવાય છે કે આ જગ્યા પર ભગવાન શ્રી રામ અને કૃષ્ણ પોતે આવ્યા હતા. સ્કંદ પુરાણમાં પણ તેના આધાર પુરાવા મળે છે. માટે આ સ્થળ અને આ ધરતી પાવન ધરા તરીકે પણ ઓળખાય છે. મારું ગામ અહીંયા હરણીની બાજુમાં દરજીપુરા છે અને મારું આ 50મું વર્ષ ચાલે છે. એટલે સમજો કે અમે જન્મથી જ અહીંયા છે અને આ મંદિર અમારી સાથે જોડાયેલું છે અને વર્ષોથી અમે અહીંયા દર્શન કરવા માટે આવીએ છીએ. અને અમારા બાપદાદા જે છે એમનો ઇતિહાસ પણ અહીંયા જોડાયેલો છે ને એ પણ અહીંયાથી આવે છે અને બધાની અહીંયાની જે શ્રદ્ધા છે એકદમ परिपूर्ण श्रद्धा वाला चाहिए. आज से 7 साल पहले हम यहाँ पर दर्शन करने के लिए आए थे और हनुमान जी से बस इतना ही कह के गए थे कि हम गुजरात में कुछ करना चाहते हैं. 7 साल बाद हम उत्तर प्रदेश के रहने वाले हैं. यहाँ पर जब दोबारा आए, बहुत सारे मंदिर हैं बड़ोदरा में, हर जगह गए, हम टेबल हमने बाहर लगाया, बहुत सारी एक्टिविटी की, लेकिन मज़ा नहीं आया. फिर इसी रास्ते से गुजर रहे थे और बस एक मन में उमंग सी जगी कि मंदिर में जो महाराज हैं उनसे हम बात करें तो शायद हमें मंदिर के बाहर रोड पर एक छोटा सा स्थान मिल जाए. आज से 7 साल पहले और जब 4 साल बाद में हम आए तो महाराज जी से हमने बात किया और उन्होंने मंदिर के अंदर हमें एक छोटा सा स्थान दे दिया. અમારી વર્ષોથી આસ્થા જોડાયેલી છે મંદિરમાં. અમે બહુ વર્ષોથી આવીએ છીએ મંદિર. અમારા પૂર્વજો ખાસા ટાઈમથી મંદિર આવે છે. અમે હરણીના ગામના જ છે. અમે બહુ જ વખતથી મંદિર આવીએ છીએ અને ખૂબ સરસ છે મંદિર. ખૂબ પોઝિટિવ વાઇબ્સ મળે છે મંદિરમાં. મંદિર આવ્યા પછી તમારું આખો દિવસ બહુ સારી રીતે નીકળે છે. શ્રાવણ માસમાં ભવ્ય મેળો અહીં ભરાય છે. સાથે જ હનુમાન જયંતી પર લાખો ભાવિક ભક્તોની ભીડ જામે છે.
આ પવિત્ર ભીડભંજન હનુમાનજી મંદિર લાખો ભાવિક ભક્તોનું આસ્થાનું કેન્દ્ર પણ છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા.